દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આદિવાસી સમાજ અને ખેડૂતોએ મોરચો માંડ્યો છે। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે બાદ હવે પ્રસ્તાવિત ડોમેસ્ટિક એરપોર્ટ, નવી જીઆઈડીસી અને રેલવે લાઇનના વિરોધમાં 14 ગામના અસરગ્રસ્તો રસ્તા પર ઉતરી આવ્યા। ઝાલોદ પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચીને આદિવાસીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું। સાથે જ આગામી 8 જૂનથી આમરણ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી। ખેડૂતોનો આરોપ છે કે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે માટે જમીન સંપાદન થયાને 4 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી અનેક મૂળભૂત પ્રશ્નો ઉકેલાયા નથી। અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક પ્રશાસને લેખિત બાંહેધરી આપી હતી, પણ આજ દિન સુધી એક પણ મુખ્ય માંગણી પૂરી થઈ નથી। અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે આગામી 3 જૂનના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટી અને તમામ સંબંધિત વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવી પ્રશ્નોનો કાયમી નિકાલ લાવવામાં આવે। જો ઉકેલ નહીં લાવે તો આગામી 8 જૂનથી કલેક્ટર કચેરીની બહાર ઉગ્ર આંદોલન અને આમરણ ઉપવાસ શરૂ કરાશે। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવા માટે અમારા લીંબડી તાલુકાના 14 ગામોના આદિવાસી ખેડૂતોની હજારો એકર જમીન છીનવી લીધી, બિલકુલ સસ્તા ભાવે, અને આ હાઈવેના કામ ચાલુ કરવામાં આવતા જે અમારા ખેડૂતોની મૂળભૂત સુવિધા હતી એ છીનવાઈ જતા છેલ્લા 4 વર્ષથી અમે અમારું આંદોલનો અને આવેદનો આપતા જઈને આવ્યા છે, પરંતુ લેખિત બાંહેધરી આપવા છતાં સરકાર અને તંત્રના પેટનું પાણી હાલતું નથી। તે ઓછું એમ આજે અમારા જે 9 ગામો છે એની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું। હવે એ ડોમેસ્ટિક એરપોર્ટની અંદર એનું સ્ટેશન બનાવવા પૂરતી 4190 એકર જમીન એસ્ટિમેટ મુજબ જરૂર છે, અને એ લોકો પગ પસારો કરવાના બહાને સરકારી અને જંગલની જમીનનું 252 હેક્ટર જમીનનું સર્વે કર્યું। તો અમારે સરકારશ્રી અને તંત્રને પ્રશ્ન છે કે બાકીની ખૂટતી 3072 એકર જમીન તમે લાવશો ક્યાંથી? અને તે ઓછું તેમ ફરી આપણે નવી જીઆઈડીસી મંજૂર કરવામાં આવી, અને એ જીઆઈડીસીની અંદર 570 એકર જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો ખાત્મો કરવાનું આ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। તે ઓછું એમ તેમ ફરીથી દાહોદથી જે અમદાવાદથી દિલ્હી જે રેલવે લાઇન છે એને જોડતી મોટું જંકશન બનાવીને રેલવે લાઇન ચાલુ કરવા એ બી પણ મંજૂર કરી દેવામાં આવી છે। શારદા ગામે ટાળાકોળા ગામે જે એરપોર્ટ 4190 હેક્ટર જમીન આ લોકો સંપાદનની વાત કરતા હતા, અને છેલ્લા 1 વર્ષની અંદર એ લોકોએ 252 હેક્ટર જમીન સર્વે કરી છે। તો બાકીની જમીન આ લોકો સરકાર ક્યાંથી લાવવાની છે? એટલે આવનાર સમયમાં આ લોકો આવનાર ખેડૂતોની અને આજુબાજુના ગામના લોકોને ઉલ્લુ બનાવી અને સરકાર પગપેચારો કરી આ જમીન પાડવા માંગે છે, પણ એ જમીન અમે કોઈ દાડો પણ આપવાના નથી। એટલે સરકાર એરપોર્ટ બનાવવો હોય તો અમારી વચ્ચે આવે અને અમારી આ જમીનનો ખુલાસો કરે અને પછી જે પણ કામગીરી કરવાની ચાલુ કરે। સરકારે 32 સર્વે નંબરમાં જે જીઆઈડીસી માટે સર્વે કરવામાં આવ્યું છે એ સર્વેના અનુસંધાને અમે આ જમીનો કચલદરા ગામના વડીલો ભેગા થઈ અને એક ખાસ સાધારણ સભા બોલાવી, એમાં પણ વિરોધ કર્યો છે। આજે અમે પ્રાંત સાહેબને એ બાબતે અમે વિરોધ દર્શાવતો એક આવેદનપત્ર તમામ કચલદરાના ગામના ખેડૂતોએ અમે આવેદનપત્ર આપ્યું છે। જો જીઆઈડીસી બંધ નહીં કરે તો અમે આના પર અનશન ઉપવાસ પર ઉતરીશું અને સરકાર સામે જે કંઈ થાય એ અમે કરવા તૈયાર છે। કનુભાઈ ડામોર।